પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ. હવે આ ટોપિક એવો છે કે તેના વિશે આજે પણ લોકો ખુલીને વાત નથી કરતા અને તેના કારણે ઘણી છોકરીઓ અને મહિલાઓને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અને મેન્સ્ટ્રુઅલ પ્રોડક્ટ્સ વિશે વધારે ખબર નથી પડી શકતી. આજે પણ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ગંદા કપડાં અને જૂના કપડાનો ઉપયોગ કરે છે અને તેના કારણે મહિલાઓ કેન્સરનો ભોગ બની રહી છે. સાથે જો તમે જૂના કે ગંદા કપડાનો ઉપયોગ નથી કરતા અને સેનેટરી પેડ, મેન્સ્ટ્રુઅલ કપ અથવા તો ટેમ્પોનનો ઉપયોગ કરો છો તો તેનો ઉપયોગ કરતા સમયે પણ તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ, નહીં તો તેના કારણે પણ તમને કેન્સર થઈ શકે છે. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘણી બધી તકલીફો થતી હોય છે. સાથે જ આ પીરિયડ્સ દરમિયાન જો મહિલાઓ મેન્સ્ટ્રુઅલ હાઇજીનનું પૂરતું ધ્યાન ન રાખે તો તેમને ઇન્ફેક્શન થઈ શકે છે અને તેના કારણે અનેક બીમારીઓ અને કેન્સર પણ થઈ શકે છે. અત્યારે પણ ઘણી એવી મહિલાઓ છે જે પીરિયડ્સ દરમિયાન મેન્સ્ટ્રુઅલ કપ કે સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી, તેની બદલે જૂના કપડાં અને ગંદા કપડાનો ઉપયોગ કરે છે અને આ કારણે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું જે જોખમ છે ઘણું વધી રહ્યું છે. પીરિયડ્સ દરમિયાન જો તમે મેન્સ્ટ્રુઅલ હાઇજીન પર ધ્યાન ના આપો તો તમને હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPV નું જે જોખમ છે વધી શકે છે. આ સિવાય અનેક એવી સ્ટડીમાં ખુલાસો પણ થયો છે કે જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરનું નિદાન સામે આવ્યું છે એ મહિલાઓએ પોતાના મેન્સ્ટ્રુઅલ હાઇજીન પર આટલું ધ્યાન નહોતું આપ્યું અને તેના કારણે મહિલાઓમાં ઇન્ફેક્શનનો ખતરો વધી ગયો અને ધીરે ધીરે તે મહિલાઓ કેન્સરનો શિકાર બની ગઈ. એટલા માટે પીરિયડ્સ દરમિયાન આપણે ક્યારેય પણ ગંદુ કે જૂનું કપડું ઉપયોગ ના કરવું જોઈએ. તેની જગ્યા પર આપણે સેનેટરી પેડ, મેન્સ્ટ્રુઅલ કપ અથવા તો ટેમ્પોનનો ઉપયોગ કરી શકીએ છીએ. આટલું જ નહીં, જે મહિલાઓ સેનેટરી પેડનો ઉપયોગ કરે છે એમને પણ સેનેટરી પેડનો ઉપયોગ કરતા સમયે થોડી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત એવું બને કે ફ્લો ઓછો હોવાને કારણે મહિલાઓ કલાકો સુધી આ સેનેટરી પેડને ચેન્જ નથી કરતી, તો એવું ના કરવું જોઈએ. આપણે દર 6-7 કલાકે પેડને ચેન્જ કરી લેવું જોઈએ, નહીં તો આપણે UTI સહિત અનેક ઇન્ફેક્શનનો ખતરો થઈ શકે છે. આ સિવાય જે લોકો ટેમ્પોનનો ઉપયોગ કરે છે એમને પણ દર 6 થી 8 કલાકની વચ્ચે ટેમ્પોન બદલી લેવું જોઈએ. અને જે લોકો મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરે છે એમને પણ એક વખત કપનો ઉપયોગ કર્યા પછી તેની સાફ સફાઈ પર ધ્યાન આપવું જોઈએ અને કપને સેનિટાઈઝ કરવા માટે તમે તેને ગરમ પાણીમાં 2-3 મિનિટ સુધી ઉકાળી પણ શકો છો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને જો તમને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.